હું પ્રિયંકા જોશી, મદદનીશ વન સંરક્ષક આણંદ, આપ સૌને મકર સંક્રાંતિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ સાથે આપણી રંગબેરંગી પતંગો, કલબલાહટ કરતી સુરીલી પતંગો અને રોજે રોજ જીવનમાં ઉત્તરાયણ મનાવતી પતંગો એટલે કે આપણા પક્ષીઓ, જેમની કાળજી માટે સરકારશ્રી દ્વારા કરુણા અભિયાન કાર્યરત છે, જે અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ આણંદ દ્વારા દરેક તાલુકામાં સારવાર કેન્દ્ર અને રેસ્ક્યુ સેન્ટર કાર્યરત છે. જો કોઈ ઈજાગ્રસ્ત પક્ષી ધ્યાને આવે છે તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી તેમના સુરક્ષા માટેનું પ્રથમ પગલું લઈએ અને માનવીય ફરજ બજાવીએ. તદુપરાંત એટલું કાળજી રાખીએ કે વહેલી સવારે અને સાંજના સમયે પક્ષીઓના ઉડવાના સમયે પતંગ ન ચગાવીએ. કાચના માંજાવાળા દોરા કે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરીએ. તેમજ પતંગ મહોત્સવ બાદ ઉડાડ્યા બાદ જે નકામા દોરા છે તેમનો સુરક્ષિત રીતે નિકાલ કરીએ અને આપણી કુદરતી પતંગોની સુરક્ષા માટેનું ધ્યાન રાખીએ. જય હિન્દ.